દર્શક મિત્રો સૌને પ્રણામ, નમન, વંદન, સ્નેહથી સ્પંદન, દિલથી અભિનંદન. સૌને મારા જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ ને જય માતાજી. આપ સૌને ભાવભર્યું હાર્દિક ભર્યું સ્વાગત છે આપના ખાસ કાર્યક્રમ, લોકપ્રિય કાર્યક્રમ, લોક લાડીલા કાર્યક્રમ કાલનો દિવસ કેવમાં. સૌને દિલથી વંદન મિત્રો. પુરુષોત્તમ માસની ખૂબ શુભેચ્છા. સુંદર મજાનો માસ છે પુરુષોત્તમ માસ. દાન પૂન ભક્તિ કરવા માટેનો માસ એટલે પુરુષોત્તમ માસ. તીર્થયાત્રા કરવા, નદીમાં સ્નાન કરવા માટેનો માસ એટલે પુરુષોત્તમ માસ. ભગવાન શ્રી હરિના વંદનથી આપણે આ કાર્યક્રમને આગળ વધારીશું. વાત કરીએ આજના ખાસ કાર્યક્રમમાં રસપ્રદ મુદ્દાઓ ઉપર. તો પહેલો તો આજે પંચાંગ દિન વિશેષ, દિવસ રાતના ચોગડિયા, 12 રાશિનું રાશિ ભવિષ્ય સાથે ખાસ મુદ્દા પર રસપ્રદ વાત, અને જેનો પણ કાલે જન્મદિવસ છે તેનું આવનારું વર્ષ શું કહી રહ્યું છે તેના વિશે પણ વાત કરીશું. તો શરૂઆત કરીએ પ્રથમ પંચાંગથી. શું કહી રહ્યું છે આવતીકાલનું પંચાંગ? તારીખ 26/5/2026 ને વાર મંગળવાર છે. તિથિ વિક્રમ સંવત 2082, કાલે જેઠ અધિક સુદ 11 છે. બહુ મોટો દિવસ સાહેબ. કાલે જેઠ અધિક સુદ 11 એટલે ભગવાનની ભક્તિ અને શ્રી હરિની ભક્તિ કરવા માટેનો ખૂબ સારો દિવસ. કન્યા રાશિનો ચંદ્ર, પઠાણ મૂળાક્ષર, હસ્ત નક્ષત્ર, સિદ્ધિ યોગ, વણિજકરણ, પંચક વિછોડો કાલે નથી. કાલેના પંચક કે ના વિછોડો. સૂર્ય વૃષભ રાશિમાં, ચંદ્ર કન્યા રાશિમાં. 5:55 નો સૂર્યોદય, સૂર્યાસ્ત સાંજે 7:18 નો. 3:07 નો ચંદ્રોદય, 2:58 નો ચંદ્રાસ્ત રહેશે. તમે અત્યારે જુઓ કે ભાઈ વહેલા 5:50 તમે જુઓ ને, તમે 5:30 ની આસપાસ જોજો તો અજવાળું દેખાશે, અને સાંજે 7:45 8 વાગ્યાની આસપાસ અંધારું થાય છે. ઋતુચક્ર છે, ઋતુચક્રનું કામ કરે. 3:07 નો ચંદ્રોદય, ચંદ્રાસ્ત 2:58 નો છે. અભિજીત મુહૂર્તની વાત કરીએ 12:10 થી 1-2, અને રાહુકાળ છે જે 3:57 થી 5:37 નો રાહુકાળ છે. રાહુકાળ એટલે કે ભાઈ આ રાહુકાળમાં શક્ય હોય તો કોઈ શુભ કાર્ય, સારા કાર્ય ના થાય તેનું ખાસ ધ્યાન રાખવું. ખાસ નોંધ લેવી, રાહુકાળમાં કોઈ પણ પ્રકારના નાના મોટા કામ ના થાય. એકંદરે દિવસ કાલે સારો. દિન વિશેષની ઉપર એક વાર પ્રકાશ મૂકીએ. દિન વિશેષ શું કહે છે કાલે? તો કાલે કમલા એકાદશી છે. પુરુષોત્તમ માસની સુદ એકાદશી, કમલા એકાદશી. બહુ જ સારો દિવસ નાના મોટા કામ કરવા, પુણ્ય કરવા માટેનો. આવતીકાલે કમલા એકાદશીના દિવસે તમે ઓમ નમો ભગવતે વાસુદેવાયની એક માળા કરો. ભગવાન કૃષ્ણના મંદિરે ભગવાન કૃષ્ણની ભક્તિ કરો, ત્યાં દર્શન કરો. કમલા એકાદશીના દિવસે દસમ સ્કંદનો અધ્યાય વાંચવાથી અને વિષ્ણુ સહસ્ત્ર નામાવલીનો પાઠ કરવાથી દિવસ સારો જાય છે. એકાદશી છે, ફળ ફ્રૂટ ખાઈને દિવસ પસાર કરો. પુરુષોત્તમ માસની એકાદશી બહુ જ સારો દિવસ. શક્ય તો એક ટાઈમ ઉપવાસ કરજો. આખો થાય તો વાંધો નથી, પણ એક ટાઈમ તો કરવાનો પ્રયત્ન કરજો. પુરુષોત્તમ માસની એકાદશીમાં, કમલા એકાદશીમાં ગીતાનું અધ્યયન કરો, લાભ થાય. પુરુષોત્તમ માસની વાર્તા વાંચો તો લાભ થાય. તો આવતીકાલે આપણે આટલું અવશ્ય કરીશું. પ્રભુ લાભ જોવા હશે. હવે કાલે નાનું મોટું સારું ધાર્મિક કાર્ય કરવું છે, દાન પુણ્યનું કામ કરવું છે, તો એના માટે આપણે દિવસ રાતના ચોગડિયા જોવા પડે. શું છે દિવસ રાતના ચોગડિયા? પ્રથમ ચોગડિયું લાભ 10:57 થી 12:36 કલાક. બીજું અમૃત ચોગડિયું 12:36 થી 2:17 કલાક. ત્રીજું શુભ ચોગડિયું 3:57 થી 5:37 કલાક. 3 ચોગડિયા આપ્યા, 3 એ સારા છે. રાત્રિનું ચોગડિયું લાભ રહેશે 8:37 થી 9:57 કલાકનું, અને બીજું શુભ ચોગડિયું રહેશે 11:17 થી 12:35 કલાક.
આ દિવસ રાતના ચોઘડિયા છે. કોઈ પણ પ્રકારના નાના મોટા કામ, સારા કામ કરવા હોય તો આ ચોઘડિયામાં કરી શકાય. હવે પુરુષોત્તમ માસ છે, એમાં 11 છે, એટલે માંગલિક કાર્યો ના થાય, પણ નાના મોટા કોઈ પણ પ્રકારના શુભ કામ, સારા કામ, દાન પુણ્યના કામ કરી શકાય. તીર્થયાત્રા, પ્રવાસ યાત્રા નાની મોટી કરી શકાય. તો આ વાત કરી આપણે કાલના દિવસની, કેવો રહેશે આખો દિવસ. હવે આજે આપણે છે ને આપણા ખાસ મુદ્દામાં 2 સરસ મજાના યોગની વાત કરવાની છે કે ભાઈ રંગથી રાજા બનતો યોગ અને રાજાથી રંક બનતો યોગ, અને બીજું કે ભાઈ તમારા ગ્રહોને બળવાન કરતો અધિયોગ. એના પણ મુખ્ય 2 પ્રકાર છે, તેના વિશે આજે વાત કરીએ. અમુક આપણે કહે છે કે ભાઈ માણસને રંગથી રાજા બનતા વાર નથી લાગતી, રાજાને રંગથી બનતા વાર નથી લાગતી. તો આવું કેમ થાય? કુંડલીમાં કયા યોગ હોય કે માણસ રાતોરાત આમ એકદમ સપાચટ થઈ જાય ને રાતોરાત કરોડપતિ થઈ જાય? આપણે જોયેલા છે, આપણા આજુબાજુમાં સમાજમાં ઉદાહરણ છે કે ભાઈ 6 મહિનામાં બધું પતી ગયું, 6 મહિનામાં બધું ઊભું થઈ જાય છે. તો એ કયો રંગથી રાજા બનતો ને રાજાથી રંગ બનતો કયો યોગ? કુંડલીમાં પહેલા સ્થાનનો અધિપતિ 5મે હોય અને 5મા સ્થાનનો અધિપતિ પહેલે હોય, એટલે કે પરિવર્તન યોગ થતો હોય. પહેલા સ્થાનનો માલિક, જેમ કે તમે સમજો કે પહેલામાં મંગળ છે, એટલે મેષ લગ્ન, તમને બધાને કીધું છે મેષ લગ્ન છે એટલે 5મે સૂર્ય આવ્યો. હવે પહેલા સ્થાનમાં સૂર્ય છે અને 5મા સ્થાનમાં મંગળ છે, તો બંને શુભ ગ્રહો થયા. એટલે માણસ રંક હોય ને તો રાજા બનાવી દે. તમને સમજવા જેવી બાબત છે. પહેલા સ્થાનમાં મંગળ છે, 7મા સ્થાનમાં, પહેલા સ્થાનમાં સૂર્ય છે ને 5મા સ્થાનમાં મંગળ છે, એટલે 5માનો અધિપતિ પહેલે ને પહેલાનો અધિપતિ 5મે થયો. એટલે રંગથી રાજા બનતો યોગ થયો, કારણ કે બંને મિત્રો અને શુભ ગ્રહો છે. તો આ માણસ રાતોરાત જ્યારે દશા આવે ને, મંગળમાં સૂર્યની દશા આવે કે સૂર્યમાં મંગળની દશા આવે, 11 મહિનાની હોય, એ 11 મહિનામાં એનું એવું કામ થઈ જાય. જેમ કે તમે સમજો, મારે ત્યાં હતું એક જણ, આ રંગથી રાજા કઈ રીતે બનાવે, આ યોગ સાંભળજો, બહુ સુંદર મજાનો યોગ છે. એક હતો બિચારો, એની જમીન ફસાયેલી હતી. તમે માનશો એ ખરેખર શાકભાજી વેચતો હતો, પણ એને ખબર હતી કે મારી જમીન છે ને, જમીન આપણા અમદાવાદના જે સરહદી વિસ્તારમાં હતી ને, એટલે તો એને 7 કરોડ રૂપિયા વીઘાના આવતા હતા. એવી 3 વીઘા એની જમીન હતી, એટલે 21 કરોડ રૂપિયા થયા. 12 વર્ષથી એ બિચારો એના કામમાં હતો. અમુક તમને ખબર છે જમીનના દખાવો એટલે શું થાય. તો એ વ્યક્તિ આપણી પાસે ફરતો ફરતો આવ્યો. એની કુંડલીમાં મેં જોયું, ભાઈ મેં કીધું તમારી પાસે આજે નહીં તો કાલે કરોડોના માલિક હશો તમે. એટલે કે મારા અત્યારે તો હું શાકભાજી વેચું છું. મેં કીધું એ આપણને નહીં ખબર, પણ ભવિષ્યમાં તમે કરોડોના માલિક બનશો. તો કે મહારાજ કઈ રીતે, કેવી રીતે હું કરોડોનો માલિક બનીશ? મને ખબર છે મારી પાસે જમીન છે, પણ આ જમીનનું પ્રોબ્લેમ સોલ્વ નથી થતો. ઘણા વર્ષોથી આ જમીન દખે ચડેલી છે, કોઈ બીજા ઇસ્યુ છે કે જેમાં એ સરળતાથી પતતી નથી. 10 વર્ષથી હું પ્રયત્ન કરું છું પણ મેળ પડતો નથી. તો એની દશા, એની કુંડલીમાં શુક્ર અને શનિ પાવરફુલ હતા. એટલે જ્યારે શુક્રમાં શનિની દશા આવે અથવા તો શનિમાં શુક્રની દશા આવતી હતી, એને સમય આપ્યો કે ભાઈ આજથી 3 વર્ષ પછી તમારો સમય આવશે અને 3 વર્ષ પછી તમે ગાડી લઈને મારા ત્યાં આવશો પેંડાનું બોક્સ આપવા. અને બન્યું પણ એવું જ કે જે 10 વર્ષથી એ બિચારો મહેનત કરતો હતો, શાકભાજી વેચતો હતો, આ તે, અને અચાનક એને કરોડપતિના યોગ થયા. જમીનનો પ્રોબ્લેમ સોલ્વ થયો, જમીન એના નામની થઈ ગઈ, એને બિલ્ડરને વેચી બી કાઢી અને સારા એવા પૈસામાં વેચી કાઢી અને અત્યારે 18 રૂપિયાનો માલિક છે. તો આ યોગ કેવો કહેવાય? રંગથી રાજા બનતો યોગ. કે ભાઈ માણસ સામાન્ય હતો, ગરીબ હતો અને કરોડોનો માલિક બની ગયો, પણ એની દશા આવી જોઈએ. તો આ વસ્તુ કરે છે. અમુક બીજો એક એવો ઉદાહરણ છે કે ભાઈ એક જગ્યાએ એક માણસ જમીનનું દલાલીનું કામ કરતો હતો, નાનું મોટું કામ કરતો હતો, અને ધીરે ધીરે કામમાં આગળ વધ્યો. જ્યારે શરૂ કર્યું ત્યારે એક્ટિવા લઈને ફરતો હતો, નાનું મોટું ચાલે રાખે, 6-12 મહિને એક કામ થાય. એની ફાવટ આવી ગઈ, સરસ મજાનું કામ કરતો થયો, આગળ થયો. અત્યારે એની પાસે 5 ગાડીઓ છે. તો એ યોગ બનાવે, રંગથી રાજા બનતા યોગ.
તો આ વસ્તુ છે. રાતોરાત અચાનક ગવર્મેન્ટ નોકરીમાં સારું પોસ્ટિંગ થઈ જવું અને સારા એવા પૈસા મળવા, તો આ બધી વસ્તુ રંગથી રાજા બનાવતા યોગની હોય છે. એવી જ રીતે રાજામાંથી રંગ બની જાય છે. હવે એના માટે કે ઉપાપગ્રહ હોય, જેમ કે લગ્ન મેષ છે, તો પહેલા મેષ લગ્નમાં શનિ છે અને 5મા સ્થાનમાં કેતુ છે. તો શનિ અને કેતુ શ્રાપિત યોગ બન્યો. તો જ્યારે એને કેતુમાં શનિ કાં તો શનિમાં કેતુની દશા આવશે ને, ત્યારે બધું પતી જાય, દેવું થઈ જાય, કોઈ એવું ઝટકો લાગી જાય, મોટા એવા ખર્ચા આવી જાય. આ વસ્તુ હોય છે. એટલે તમારા કુંડલીમાં પહેલું સ્થાન અને 5મું સ્થાન બહુ અગત્યનું છે. એટલે પહેલા સ્થાન ને 5મા સ્થાનમાં જો બહુ છુપી શક્તિ રહેલી હોય ને સારા ગ્રહોની છુપી શક્તિ રહેલી હોય તો માણસ રાતોરાત કરોડપતિ બની જાય. પણ એવી જ રીતે ખરાબ ગ્રહોની સ્થિતિ રહેલી હોય તો એના માટે ઉપાય કરવા પડતા હોય છે. એટલા માટે દરેક વ્યક્તિને કહું છું, એકવાર તો તમારી કુંડલી ખરેખર ચકાસવી જ જોઈએ. તો એની જે ઉપાયોથી, એની જે આપણે સંચિત કર્મોથી જ્યારે પણ આપણને ફળ ભોગવવાનું આવે તો એ ફળ આપણને ઓછું ભોગવવું પડે, એની દશામાં આપણને ઓછી હેરાનગતિ થાય. આ વસ્તુનું ખાસ ધ્યાન રાખીશું. વાત કરીશું 12 રાશિના રાશિ ભવિષ્યની. મેષ રાશિ. મેષ રાશિની વાત કરીએ. માથા પરથી કાલે ભાર હળવો થાય. મુશ્કેલીનો સામનો હિંમતથી કરવો પડે. સ્વાસ્થ્ય બરોબર રહે, સુંદર મજાનું સ્વાસ્થ્ય રહે, પોતાનું ધન બચાવીને આગળ વધી શકો છો. ભૂરો શુભ કલર શુભાંક 8 રહેશે. વૃષભ રાશિવાળાને લગ્ન જીવન સારું રહે. અમુક દિવસ કેવું હોય કે ભાઈ કારણ વગર તમે બી જોતા હશો, ઘરમાં કારણ વગર બોલવાનું થઈ જતું હોય, નાની વાત હોય, તો તમારે સમજવું કે દિવસ ચંદ્રની સ્થિતિ કે ગ્રહની સ્થિતિ સારી નથી. બાકી તમારા બંનેનો પ્રેમ એનો એ જ હોય. 1-2 દિવસમાં પાછું એવું પણ અમુક વખત એવું બને, એટલે સ્વાભાવિક છે. દિવસ સારો જાય, માંદગીમાંથી સાજા થવાય, તણાવમાં ઓછો તમારે જોવા મળે છે. કેસરી શુભ કલર શુભાંક 2. મિથુન રાશિ સંબંધમાં તિરાડ ના પડે તેનું ધ્યાન રાખીશું. મનમાં નફરતની લાગણી જાગે. કોઈ પ્રત્યે ઈર્ષા, દ્વેષ, ભાવ ના રાખવો. ઉર્જાથી ભરપૂર ધનવાન રહેવાય. નોકરીમાં સારું પ્રદર્શન કરી શકાય. જાંબલી શુભ કલર શુભાંક 9 રહેશે. હવે બાકીની જે રાશિ છે, કર્ક, સિંહ અને કન્યા રાશિ, તેના વિશે વાત કરીએ. વેપારમાં નવા સોદા પાર પડે. કર્ક રાશિ, દિવસ સારો, વેપારમાં નવા સોદા પાર પડે. ઉચ્ચ અધિકારી તમારી કામની પ્રશંસા કરશે. ઉચ્ચ અધિકારીઓ સાથે લેણું સારું છે ભાઈ. કામમાં પરેશાન થઈ શકો છો. નાણાંનો નવો સ્ત્રોત વહે. શુભ કલર પીળો શુભાંક 4. સિંહ રાશિ, સ્વાસ્થ્ય સાચવવું. ઝઘડાખોર સ્વભાવને અંકુશમાં રાખવો. અત્યારે ગરમી વધારે છે, સિંહની રાશિ ગરમી વાળી છે, એટલે સ્વાભાવિક છે કારણ વગર ગુસ્સો આવી જતો હશે સિંહ રાશિ વાળાને. પણ મનને એકદમ કંટ્રોલમાં રાખીશું. પૂર્વગ્રહ ત્યજીને આગળ તો જે ભૂતકાળને વીતી ગયું છે તે પાછું આવવાનું નથી. એટલે ભૂતકાળને ભૂલીને નવેસરથી શરૂઆત કરવાનો દિવસ છે. લાંબી મુસાફરીની યોજના બનશે. લાંબા કામો થશે. કોઈ સારા માંગલિક કાર્યો અથવા તો કોઈ સારા શુભ કાર્યો તમારા હાથે લખાયેલા છે. કથ્થઈ શુભ કલર શુભાંક 6. કન્યા રાશિ, તમારી આવડત કામમાં આવે. આવડતથી માણસ ધન કમાય. તમારા પોતાના પાવરથી, સ્કિલથી તમે આગળ વધી શકો છો. સકારાત્મક પરિવર્તન, શુભ સારું પરિવર્તન તમારી રાહ જોઈ રહ્યું છે. રચનાત્મક પ્રતિભાનો યોગ છે. તમારી એક પર્સનાલિટી ડેવલપ થશે. તમારા અંદરની જે સ્કિલ્સ છે તે બહાર આવશે. સ્વાસ્થ્ય સારું. કાળો શુભ કલર શુભાંક 7 રહેશે. તો સુંદર મજાની વાત કરી આપણે. હવે વાત કરવાની છે આપણા પ્રિય દર્શક મિત્રો જોડે. તેમની મૂંઝવણ દૂર કરીશું. તેમના દરેક પ્રશ્નોનું નિદાન આપીશું. પ્રથમ કોલરને જોડીશું. હેલો. હેલો. હાજી, જય શ્રી કૃષ્ણ. જય મહાદેવ સાહેબ. જય મહાદેવ. જય શ્રી કૃષ્ણ. કેવો લાગે તમને અમારો કાર્યક્રમ પ્રભુ? બસ મજામાં. બહુ દિવસથી ફોન કરું છું, લાગતું જ નતો. આજે લાગી ગયો. લાગી ગયો ને? બોલો, આપની મૂંઝવણ બોલો. હા, મારે 22 પૂછવું છે. શું છે જન્મ તારીખ? 17-10-1995. સમય 8:15 સવારે. અને સ્થળ હાલોલ. સ્થળ હાલોલ છે. કર્ક રાશિનો ચંદ્ર છે. તુલા રાશિનું લગ્ન છે. પુષ્ય નક્ષત્ર, 8મની તિથિ છે.
કુંડલીમાં શુક્ર રાહુ જોડે છે, કારણ વગર બદનામી થાય, કારણ વગર કોઈ કામ સીધું પતે નહીં, અને બીજું લગ્નમાં વિચ્છેદ થાય. કેતુ મેષનો છે એટલા માટે. એટલે આ બધી વસ્તુઓમાં આપણને હેરાનગતિ ના થાય તે માટે શું કરવું? બે વસ્તુ કરવાની. રોજ જે ગુલાબનું અત્તર લગાવવાનું રાખો, અને બીજું ગાયત્રી મંત્ર મનમાં 27 વખત રોજ બોલવાનું રાખો, લાભ થશે. શક્ય હોય તો 5 મુખી રુદ્રાક્ષ કાળા દોરામાં તમે પહેરજો, તમને એનાથી ઘણો લાભ જોવાશે. આટલું કરજો, લાભ થશે. અન્ય દર્શક મિત્રને જોડીશું. હેલો હેલો હેલો, હાજી બોલો. મારા દીકરાનું નામ સ્મિત છે હાજી. અને એની જન્મ 10/10/2000 છે. તો એનો લગ્નનો યોગ ચાલે છે અને છોકરી કેવી મળશે? નહીં, સમય સમય 3:30 થી 4 ની વચ્ચે છે, 3:15 થી 4 ની વચ્ચે. સારું. અને જન્મ સ્થળ શું છે? અમદાવાદ. કુંભ રાશિનો ચંદ્ર, કુંભ રાશિનું લગ્ન, એટલે રાશિ પ્રમાણે નામ છે છોકરાનું. મંગળવારના દિવસે છોકરાનો જન્મ હતો, 13 હતી અને સતપિશા નક્ષત્ર હતું. હવે જો એની કુંડલીમાં 7મે મંગળ છે, એટલે લગ્ન માટે બહુ ઉતાવળ કરવી સારી નથી. સિંહ રાશિનો મંગળ, 7મે મંગળ, એટલે માત્ર ને માત્ર 28 વર્ષ પૂર્ણ થાય પછી જ એના લગ્નના યોગ બને. એટલે ત્યાં સુધી કોઈ ઉતાવળ નહીં કરીએ. ઉપાયમાં એક જ છે, મંગળનું યંત્ર એની પાસે રાખીએ, રોજ મંગળના મંત્રો જાપ કરે, લાલ કંકુનો ચાંદલો યંત્ર પર કરે તો એનાથી એને લાભ થશે. આટલું કરાવીશું. આપણે અન્ય દર્શક મિત્રને જોડીશું. હેલો હેલો, નમસ્કાર. નમસ્કાર પ્રભુ, હર હર મહાદેવ. હર હર મહાદેવ. નમસ્કાર. બોલો સાહેબ. આપણે 11/3/98 જન્મ તારીખ છે. સમય શું છે? સમય સવારે 7 થી 8. જન્મ સ્થળ છે કોયડમ, મહીસાગર જિલ્લા, હા, વીરપુર તાલુકો. બરાબર છે. લગ્નમાં પ્રોબ્લેમ થાય કારણ કે બુધ શનિ મંગળ જોડે છે. બીજું સૂર્ય ગુરુ કેતુ જોડે છે. એટલે આ ભાઈને છે ને એક તો બુધ શનિ મંગળ હોય, લગ્નમાં સમસ્યા આપે. શનિ મંગળનું નિવારણ એક જ છે કે દર શનિવારે ને મંગળવારે ભગવાન હનુમાનજીને 21 લવિંગની માળા ચડાવે, લાલ સિંદૂર ચડાવે, જાસૂદનું ફૂલ ચડાવે, ચમેલીના તેલનો દીવો કરે. દર મંગળવારે ને શનિવારે ચોક્કસથી લાભ થશે. અન્ય દર્શક મિત્રને જોડીશું. હેલો હેલો, હાજી. મારા ગ્રાન્ડસન નું પૂછવું હતું. મહાદેવ બાપા. મહાદેવ મહાદેવ. જન્મ તારીખ છે 24/4/2008. 24/4/2008. 24. 24/4/2008. જન્મ સમય 4:58 સવારે, ભાવનગર. આયુર્વેદિક માં BSM માં એડમિશન લીધું છે. આગળ કેવું રહેશે? જો વૃશ્ચિક રાશિનો ચંદ્ર, મીન લગ્ન, જ્યેષ્ઠ નક્ષત્ર, ગુરુવારનો દિવસ. છોકરાની કુંડલી છે ને બુધ બીજા સ્થાનમાં, સૂર્ય બુધ પાવરફુલ કુંડલી કહેવાય. સૂર્ય બુધ બીજા સ્થાનમાં એટલે ભણવામાં હોશિયાર થાય. ગુરુ જો કર્મના સ્થાનનો ગુરુ સ્વગૃહી, બીજા સ્થાનનો બુધ સારો, સૂર્યના ઘરનો, મિત્રના ઘરનો. ચિંતા ના કરશો, છોકરાનું ભવિષ્ય ઉજ્જવળ છે. સારામાં સારી નોકરી મળે એમ છે, વિદેશ જઈ શકે એમ છે, વિદેશથી લાભ કરી શકે એમ છે. નિશ્ચિતપણે ચિંતા ના કરો, કુંડલી સારી છે, ઉપાયની જરૂર નથી. સારા કર્મો બાંધે, સારું કામ કરે, લાભ થશે. અન્ય દર્શક મિત્રને જોડીશું. હાજી. 1/11/2002. ફરી એકવાર 20/11. 1/11/2002. સમય સાંજે 6:30 વાગે. જન્મનું સ્થળ શું છે બેન? અને જન્મ સ્થળ અમદાવાદ. શું પ્રશ્ન છે? પ્રશ્ન એ છે કે લગ્નનો યોગ ક્યારે છે અને કેવું પાછું મળશે અને આ વર્ષ કેવું જશે? જો સિંહનો ચંદ્ર, મેષ લગ્ન, ઉત્તર ફાલ્ગુની નક્ષત્ર, શુક્રવારનો દિવસ, 12ની તિથિ છે. છોકરાના પ્રેમ લગ્નના યોગ બને છે બેન. શું કરીશું બોલો? પ્રેમ લગ્ન થાય એમ છે. શુક્ર બુધ જોડે છે, 7મા સ્થાનમાં શુક્ર સ્વગૃહી થઈને બેઠો છે, વાંધો આવ્યો નથી. એનું વરસ સારું છે, ગુરુ સારો છે,
ચંદ્ર સારો છે, કોઈ ચિંતા ના કરો. થોડુંક રાહુ છે ને બીજા સ્થાનમાં, એને બોલવાનું થોડુંક સુધારવાનું છે અને ખાસ એને કહેવાનું છે કે ભાઈ બધાની જોડે સંબંધ સુધરે માટે તું બોલવાનું સુધાર. એક વસ્તુ ખાસ ધ્યાન રખાવજો, બાકી વાંધો નહીં આવે. નિત્યક્રમ પ્રમાણે કબૂતરને મગ ખવડાવવાથી એને લાભ થશે અને સાથે એક ગોમેદનું રત્ન પહેરે તો પણ લાભ થાય. તો આ વાત કરી આપણે આપણા દર્શક મિત્રો સાથે, તેમની દરેક મૂંઝવણ દૂર કરી, એમના પ્રશ્નોનું નિદાન કર્યું. આશા રાખું છું તમને આપણા સારા માર્ગદર્શનથી સારા લાભ થતા રહે. બાકીની રાશિને પણ ન્યાય આપીશું. તુલા રાશિની વાત કરીશું. વેપારમાં ખોટ આવી શકે એમ છે. વેપાર ધંધો સાચવવો બને તો ત્યાં સુધી કાલે વેપાર ધંધામાં સાચવીને નિર્ણય લેવો. બાળકોને અભ્યાસ ઉપર ધ્યાન આપવું બહુ જરૂરી છે. સુખદ અને સારા સંબંધો રહેશે લોકો પાસે. નકામી પ્રવૃત્તિથી દૂર રહો. ભૂરો શુભ કલર, શુભાંક 4. આર્થિક રૂપે વૃશ્ચિક રાશિ આર્થિક રૂપે ઘણા મજબૂત દેખાવ. સહાય બહુ મોટી થશે. દેખાવમાં સુધારો થશે. નોકરીના સ્થાનમાં પરિવર્તનના યોગ છે. નાનું મોટું પરિવર્તન થતું જોવાય છે. નાની નાની વાતો પર વાદ વિવાદ ના થાય તેનું ધ્યાન રાખીશું. ભૂરો શુભ કલર, શુભાંક 4. ધન રાશિ મહેમાન આવે એવા યોગ બને છે. અતિથિ ઘરે આવે એવા છે. બપોર પછી સમય તમારા પક્ષમાં રહેશે. ઈચ્છા શક્તિમાં ઘટાડો થાય. મનથી અમુક વખત નથી નિરાશ થઈ જવાય. સમસ્યા ઉકેલવાની મહત્વ ભૂમિકા ભજવી શકશો. સોનેરી શુભ કલર, શુભાંક 8 રહેશે. બાકીની છેલ્લી અંતિમ 3 રાશિ મકર, કુંભ, મીન વિશે વાત કરીએ. અણધાર્યા પ્રવાસ થાય. અણધાર્યું કોઈ જગ્યાએ જવાનું થાય. નાનો મોટો સ્નાયુઓનો દુખાવો પરેશાન કરી શકે છે. બળની જગ્યાએ કળથી કામ લેવાનું છે. બુદ્ધિ વિકાસ બહુ સારો છે. વેપારમાં નવા સંપર્ક બની શકે છે. સારા સંપર્કોથી સારા કામ થઈ શકે છે. નારંગી શુભ કલર, શુભાંક 7. કુંભ રાશિને ખર્ચા ઉપર અંકુશ રાખવો બહુ જરૂરી છે. જરૂરિયાતોને પ્રાથમિકતા આપજો. ખાસ મિત્રો તમારી લાગણી સમજશે. ખાસ વ્યક્તિઓને તમારા અનુભવ શેર કરજો. કેટલાક મતભેદો બેચેન કરશે. રાતો શુભ કલર, શુભાંક 5. મીન રાશિ અજાણ્યા વ્યક્તિથી ધન લાભ થાય. કોઈ ત્રીજી વ્યક્તિથી નાના મોટા લાભ જોવાય છે. હૃદય રોગના દર્દીને સાચવીને રહેવાનું છે. મનને શાંતિ અનુભવાય તેવા કામ થશે. સારા સમાચાર મળશે. આસમાની શુભ કલર, શુભાંક 1 રહેશે. તો આ વાત કરી આપણે 12 રાશિના રાશિ ભવિષ્યની. હવે જેનો જન્મદિવસ આવતીકાલે છે તેના માટે કેવું રહેશે આવનારું વર્ષ અને શું કહી રહી છે આપણી ડિયર એન્જલ્સ, જાણીશું. સૌ પહેલા તો મંતવ્ય ન્યૂઝ પરિવાર તરફથી આપ સૌને હાર્દિક શુભેચ્છા. તનથી તંદુરસ્ત, મનથી મલકાતા અને ધનથી છલકાતા રહો. સુંદર મજાનું એક ટેરોટ ઉપાડીશું આપણે. કેવું રહેશે આવનારું વર્ષ. બહુ સુંદર કાર્ડ નીકળ્યું છે. 6 ઓફ કપ્સનું કાર્ડ. તમે જોઈ શકો છો કે ભાઈ આમ એકદમ હેપીનેસ, જોયફુલ અને આનંદિત આવનારું વર્ષ સંકેત આપતું આ કાર્ડ છે. ફેમિલીથી લાભ થશે. ફેમિલી જોડે મળવાનું થશે. ફેમિલીના સંબંધો સુધરશે. પારિવારિક કૌટુંબિક સુધારોમાં તમારું નામ થાય. સારા એવા લાભ થાય. તમારા જોડે આ વર્ષે બહુ સારી મેમરીઝ આવવાની છે. આ વર્ષે તમારા માટે બહુ સારા કામો થવાના છે. કોઈ પૈતૃક સંપત્તિથી અથવા તો પૈતૃક લોકોથી, એટલે તમારા કરતા ઉંમર લાયક વડીલોથી તમને લાભ થશે. સાથે નવા મોટા મેમરીઝ, સારી પ્રસંગ, તીર્થયાત્રા, ઘરે નાના મોટા યજ્ઞો, પૂજા આ વર્ષે તમને લાભ કરાવશે. સારા કામ છે. સારી એક મજાની અનુભૂતિ કરવા વાળું આ વર્ષ છે. તો બહુ સુંદર વર્ષ છે. જેનો પણ કાલે જન્મદિવસ છે. શું કરવાથી લાભ થાય? તમારા માતા પિતાને દરરોજ જે પગે લાગવાનું રાખજો. જેનો પણ કાલે જન્મદિવસ છે, માતા અને પિતા બંનેને પગે લાગીને, માતૃપિતૃઓની, મેં કીધું પિતૃઓને માત્ર, એટલે કે તમારા વડીલોના આશીર્વાદથી તમારું આ વર્ષ સારું જવાનું છે. તો તમારા માતા અને પિતા બંનેને પગે લાગજો. કદાચ હયાત ના હોય તો એમના દર્શન કરીને આગળ વધજો. એમના મનમાં સ્મરણ કરીને આગળ વધજો. વર્ષ સારું ને સુંદર અને લાભ આપનારું છે. આટલું કરજો, લાભ થશે. તો મિત્રો, સુંદર મજાની વાત કરી. કાલે કમલા એકાદશી છે. પુરુષોત્તમ માસ છે. ભગવાન વિષ્ણુનું નામ લેવાનું છે. આજે આપણે 12 રાશિના રાશિ ભવિષ્ય વિશે પણ વાત કરી. તમારી દરેક પ્રકારની મૂંઝવણ છે તેને આપણે દૂર કરવાનો પ્રયત્ન કર્યો. આપણે મૂંઝવણ દૂર કરતો કાર્યક્રમ એટલે કાલનો દિવસ કેવો. તો આવતીકાલે ફરીવાર આપણે આ જ સમયે આ જ ચેનલ ઉપર મંતવ્ય ન્યૂઝ, મનની વાત મંતવ્ય રૂપે, જેમ તમે મનની વાત કહો છો ને એમ આપણે પણ બધાને મનની વાત કહે છે. આપણી ચેનલ મંતવ્ય ન્યૂઝ દરેક સરસ મજાના કાર્યક્રમમાં
મંતવ્ય ન્યૂઝ હંમેશા આગળ હોય છે. છેવાડાના માનવીનો અવાજ એટલે મંતવ્ય ન્યૂઝ. જોતા રહો, નિહાળતા રહો અને લોકોને કહેતા રહો કે જોતા રહે મંતવ્ય ન્યૂઝ. સરસ મજાના સારા કરતી ચેનલ એટલે મંતવ્ય ન્યૂઝ. આવતીકાલે ફરીવાર આપણે આ જ ચેનલ ઉપર આ જ સમયે મળીશું. ત્યાં સુધી આપ સૌને મારા હર હર મહાદેવ.